નમસ્કાર દર્શક મિત્રો. અમેરિકા, ઇઝરાયલ, ઈરાન અત્યારે મંત્રણાઓ ચાલે છે એવું કહેવાય છે. શું ચાલે છે કોઈને ખબર નથી. અને આપણે ગુજરાતીમાં ડાગળી છટકી જેવી કહીએ એમ ટ્રમ્પની ડાગળી છટકી ગઈ છે. કારણ કે જાત જાતના વિધાનો કરે છે જેની સાથે એકબીજા સાથે કંઈ મળતું નથી હોતું. અત્યારે પહેલા કહ્યું કે 5 દિવસ અમે હુમલા ઈરાનના ખર્ગ જે એનું પેટ્રોલિયમ ટર્મિનલ છે એના પર નહીં કરીએ અને એના પાવર પ્લાન્ટ પર નહીં કરીએ. હવે 10 દિવસ કે છે. એટલે અને 15 શરતો છે. ઈરાન કે છે કે આ 5 શરતો અમારી છે, એ સિવાયની કોઈ શરત અમે માનવા તૈયાર નથી. એટલે ખરેખર શું થઈ રહ્યું છે, ઇટ્સ અ રિયલ મેટર ઓફ ગેસ. અને આ હત્યારાઓ ઇઝરાયલ એના રસ્તે કામ કરી રાખે છે. એને હમણાં ઈરાનના નૌકાદળના વડાને મારી નાખ્યા. ઇઝરાયલ એટલે ખૂનામાર્કી. યહૂદીઓને જેમ હિટલર શોધીને મારી નાખતો હતો, એમ ઇઝરાયલ અત્યારે બધા દુનિયાભરમાં બધા લોકોને શોધીને મારી નાખે છે, એને જે નાતા હોય તે. માણસ માટે હર્બર્ટ સ્પેન્સર નામનો એક ઇતિહાસકાર થઈ ગયો. એણે એવું કહ્યું છે કે ઇતિહાસનો કોઈ એકમાત્ર પદાર્થ પાઠ હોય, એમાંથી શીખવા જેવો લેસન હોય, તો એ છે કે માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી. અને એટલે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ. એટલા માટે ઇતિહાસ પુનરાવર્તિત થાય છે. આ યહૂદીઓ જે નરસંહાર હિટલરના સમયમાં નાઝીઓએ કર્યો એમનો, જેના કારણે દુનિયાભરમાં એ પોતાનો દેશ શોધતા ભટકતા હતા, આખી દુનિયાએ એમને પનાહ આપી અને એટલે જીવી ગયા. એ યહૂદીઓ અત્યારે ઈરાનની સ્કૂલમાં 135 છોકરીઓ બિચારી ક્લાસમાં ભણતી હોય, 9-10 વર્ષની છોકરીઓએ કોનો ગુનો કર્યો છે, એને મારી નાખે. રીબાવીને, જેમ એમને ગેસ ચેમ્બરમાં પૂરીને મારતો હતો હિટલર, એમ રીબાવીને ગાઝા પટ્ટીમાં અનાજ કે દવાઓનો પુરવઠો યુનાઇટેડ નેશન્સનો પણ ના પહોંચવા દે, અને લોકો 1 લાખ જેટલા લોકો મરે. એને ગાઝા પટ્ટી ખાલી કરાવી છે. આવું જ વેસ્ટ બેંક અને લેબેનોનમાં હત્યાનું તાંડવ ઇઝરાયલ ખેલે. આ ઇઝરાયલ જેના માટે આખી દુનિયાએ સહાનુભૂતિ દાખવી, જેના કારણે જીવી ગયો, જેના કારણે એ અલગ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો, યુનાઇટેડ નેશન્સ, બ્રિટન અને અમેરિકા, જેમણે એને દેશ તરીકે પ્રસ્થાપિત કરવામાં મદદ કરી. અત્યાર સુધી ભારતના કોઈ વડાપ્રધાન ઇઝરાયલની મુલાકાતે ગયા નહોતા. આપણે ફિલિસ્તીન સાથે સારા સંબંધ હતા. ભારત ફિલિસ્તીનને માન્યતા આપનાર પહેલા દેશોમાંનું એક હતું, અને યાસર અરાફાત સાથે ભારતના સંબંધો ખૂબ જ સારા હતા. હવે ઇઝરાયલના પડખે ચડ્યું. 2 વખત આપણે પ્રધાનમંત્રી ઇઝરાયલ જઈ આવ્યા, અને બીજી વખત એણે પ્રધાનમંત્રી સાથે છેતરપિંડી કરી, એનું દુઃખ છે. 145 કરોડ લોકો સાથે છેતરપિંડી કરી. પ્રધાનમંત્રી બિચારા ભોળા માણસ ત્યાં જઈને આવ્યા, અને એમને કહ્યું નહીં કશું એને, અને સીધો ઈરાન પર હુમલો કરી દીધો, અને ભયંકર હુમલો કરી દીધો. આ નેતન્યાહુ જે એક રીઢો ગુનેગાર છે, જેના ઉપર લાંચ રૂશ્વતના આક્ષેપો પુરવાર થયા છે, ખાલી સજા જ જાહેર કરવાની બાકી છે. એ એક રીઢો ગુનેગાર, અને બીજી બાજુ ડાગળી છટક ટ્રમ્પ, એને પણ અનેક વખતે પાઘડી ફેરવી છે, દેવાળા કાઢ્યા છે, લોકોના પૈસા ખાઈ ગયો છે. અને હમણાં પેલી અતિ ચર્ચિત ફાઇલોમાં પણ એનું નામ છેડે ચોક લેવાય છે. આ 2 દુષ્ટાત્માઓ દુનિયાને ધમરોળવા માટે મેદાને પડ્યા છે. અને યુદ્ધ હોય એટલે અનિશ્ચિતતા હોય, કેટલાક સામાન્ય નિયમો હોય.
કે યુદ્ધની અનિશ્ચિતતાઓના કારણે શેર બજાર તૂટે અને યુદ્ધની અનિશ્ચિતતાઓના કારણે વધારે વિશ્વાસપાત્ર એસેટ, અસ્ક્યામત, સોનું અને ચાંદી એમાં રોકાણ વધે. છેલ્લા 1 મહિનામાં આપણે સોના ચાંદીની જે રમત ચાલી રહી છે તે જોતા આવ્યા છે. એક વખત રવિભાઈ સાથે આપણે વિગતે આની ચર્ચા પણ કરી હતી. પણ આ ડાયનેમિક એટલે કે પ્રવાહી પરિસ્થિતિ છે, બદલાતી રહેવાની. એટલે હવે પાછા સોનું ને ચાંદી ગબડ્યા છે. અને ઘણા બધા દર્શક મિત્રો પૂછે છે, મને દર્શક મિત્રો સાથે એક જ ફરિયાદ છે કે શો જોતા નથી. શો જોવામાં એમની પાસે સમય નથી. પ્રશ્નો પૂછવા માટે છે, ત્યારે એમને જરૂર પડે ત્યારે હાજર થઈ જાય છે, એનો વાંધો નથી. પણ તમે શો જુઓ, બીજા લોકોને માર્ગદર્શન આપો, બીજા લોકો સાથે શેર કરો. રવિભાઈ જેવા નિષ્ણાત માણસ આપણને મળ્યા હોય અને એનો આપણે ઉપયોગ ન કરીએ. રવિભાઈ આપણા પ્રત્યેની લાગણીથી પ્રેરાય, નહીં તો CNBC જેવી અનેક ચેનલો એમના ત્યાં લાઈનમાં ઉભી રહે છે. એ ધ રિયલ ડિબેટમાં આવે છે કારણ કે આપણા માટે લાગણી છે. તો આ ગજાના એક નિષ્ણાતને સાંભળવાનો મોકો મળે અને આપણે આપણા તરંગોમાં રાચા કરીએ તે યોગ્ય નથી. અને રવિભાઈ પાસે એવી કોઈ જાદુઈ ચાવી નથી કે રવિભાઈ બધું તમને આવતીકાલે શું થવાનું છે ને આ રોકાણ કરી નાખો ને પેલું કાઢી નાખો ને એવું. એ એમના જ્ઞાનના ઉપયોગથી આપણને દિશા સૂચન કરી શકે. દિશા સૂચન ખૂબ અગત્યનું હોય છે. ત્યારે આજે ફરી એકવાર આ શનિવારે રવિભાઈ સાથે આપણે ચર્ચા રાખી છે એ સોના ચાંદી ની અફરાતફરી અને એનું બજાર કઈ દિશામાં જઈ રહ્યું છે, છેલ્લા 1 મહિનામાં શું અવલોકનો છે એમના, અને હવે શું થવાનું છે. આ ટ્રમ્પ મંત્રણાઓ કરવા બેઠો છે તે ખાલી પેલા એના મરીન કમાન્ડો ઈરાન પહોંચે એના માટે કરે છે મંત્રણા, કારણ કે આ જુઠાડીનો છે, એનું કશું સાચું મનાય નહીં. એક બાજુ સૈનિકો મોકલે ત્યાં ઈરાનમાં અને બીજી બાજુ મંત્રણાઓ કરે. અને પેલો નેત્યાનાહુ તો લોહી તરસો નરપિશાચ છે. આ બે પિશાચો ભેગા થઈને દુનિયાને સર્વનાશ અને સત્યાનાશના કિનારે લઈ જઈ રહ્યા છે. હવે જો ભારત એમનું દેશ ભાઈબંધ હોય તો ભારત જાણે, પણ ભારતના નાગરિકોમાં તો એમના માટે સારી ભાવના હોવી ના જોઈએ. આ ભારતના કેટલાક ઘણા ગાંઠા ઉદ્યોગપતિઓ ત્યાં પોર્ટ ચલાવતા હશે, ડિફેન્સના કોલાબોરેશન કર્યા હશે, પણ એમને મુબારક. આજે તો આપણે ડીઝલ, પેટ્રોલ એની તંગી, રાંધણ ગેસ બાટલે 60 રૂપિયા વધી ગયા છતાં બાટલો મળતો નથી. હોટેલ વાળાનો ગેસ 19 કિલોનો લગભગ 200 રૂપિયા વધી ગયા. 200 તો ઓફિશિયલ વધ્યા છે, 500 રૂપિયા મળતો નથી વધારે ફોન આપે બાટલો. ગઈકાલે એક પ્રસંગ હતો, એમાં જવાનું થયું. અને ગઈકાલે અનેક ઉજવણીઓ હતી, રામનવમી થી માંડીને સાંઈબાબા ના જન્મદિન નિમિત્તે. ત્યારે એક ભાઈએ કહ્યું કે 2 બાટલા અમારે જોઈતા હતા રસોઈ માટે, તો 250 રૂપિયા ઓન આપીને બાટલા લીધા. આ નેતન્યાહુ અને ટ્રમ્પની આપણને કિંમત પડે છે, એમની હાથેની ભાઈબંધીની આપણને કિંમત પડે. ત્યારે વધારે લાંબી ચર્ચા કર્યા વગર હું સીધો રવિભાઈ પાસે જઈશ કે રવિભાઈ, આ સોના ચાંદીની અફરાતફરી બાબતમાં આપનો સ્ટડીડ, તટસ્થ અને એક દિશા સૂચક જેને કહી શકાય એવો અભિપ્રાય શું છે
એનાથી આપ રિયલ ડિબેટના અમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપો અને આગળની પરિસ્થિતિમાં સોના ચાંદીના ભાવ ઘટશે વધશે, રોકાણ કરવું ના કરવું, યોગ્ય લાગે તમને તે જવાબ આપો. ઓવર ટુ યુ રવિભાઈ. થેન્ક યુ. જરૂરથી આઈ થિંક કે જે તમે વાત કરી હિસ્ટ્રી રિપીટ ઇટસેલ્ફ, ચાર્લ્સ ડાઉ એને જે ટેકનિકલ એનાલિસિસ છે, માર્કેટના બે એનાલિસિસ હોય છે, એક ફંડામેન્ટલ એક ટેકનિકલ. ફંડામેન્ટલ એનાલિસિસ કંપનીઓની બેલેન્સ શીટ, કંપનીઓના રેશિયો એનાલિસિસ, કંપનીઓની સ્ટેક હોલ્ડર સાથેના વ્યવહાર, એનું મીન્સ કે વાતાવરણ, ઇન્ડસ્ટ્રીનું આઉટલુક, આ ઉપર નક્કી થતું હોય છે. પણ જે ટેકનિકલ એનાલિસિસ છે એ મીન્સ કે ઇવેન્ટ કરું તો ચાર્લ્સ ડાવે આખી ટેકનિકલ એનાલિસિસની થિયરી કરી હતી. એ થિયરીમાંનો એક કન્સેપ્ટ છે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ, કે હિસ્ટ્રી રિપીટ થાય તો તમને એનાલિસિસ સાચું પડે. અને આપે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે આ જે ટેકનિકલ એનાલિસિસનો જે મેજર નોર્મ છે એ નોર્મને અત્યારે દુનિયા પણ ફોલો કરી રહી છે. અને મીન્સ કે એવું હતું કે વર્લ્ડ વોર 1 જ થશે, પછી બીજું વર્લ્ડ વોર નહીં થાય, એ પણ થયું. અને 2 થયા પછી એવું લાગ્યું કે હવે લોકો શાંત થશે અને આગળ જતા થોડા એ લોકો પોતપોતાના સંયમમાં રહેશે. પણ એ પણ ના થયું. પછી અઢળક વોર છે એ આખી દુનિયામાં આવી ગયા. તો બેઝિક શું છે કે આ બધું એવું છે કે જે લીડર છે, લીડરની જે એન્ઝાઇટી છે, લીડરની જે મહત્વાકાંક્ષા છે, એ બાઉન્ડ્રી દૂર આગળ કરવાની કે ઇકોનોમીને આગળ કરવાની, આ મહત્વાકાંક્ષા છે એ ઓલવેઝ આખા દુનિયાને હલાવતી હોય છે. આગળ પણ એ જ હતું, અત્યારે પણ એ જ છે. પર્ટિક્યુલર આ વસ્તુમાં એક જ કન્ટ્રી એવું છે કે જેણે આ બધું શાંતિથી પતાવ્યું અને છતાં પોતાની બાઉન્ડ્રી આગળ કરી, એ ચાઇના હતું. ચાઇના એક નાનો દેશ હતો અને એને જે રીતે જીઓગ્રાફિકલી આસપાસના કન્ટ્રી અંદર લીધા અને એની જે નીતિથી એને આગળ ચાલ્યું, તો ત્યાં કઈ વોર ના થયું, પણ ધીમે ધીમે લઈને એને બધાને પોતાનામાં સમાઈ લીધા, એક મોટું મહાખંડ બની ગયું. તો બેઝિકલી એને કોઈની સાથે વોર ના કર્યું, પણ એને લાલચ આપી. તો બેઝિકલી લાલચ આપીને બધી જ કન્ટ્રીઓને અંદર લીધા. એમ સેમ વસ્તુ સ્ટાર્ટ તો અહીંયાથી થઈ હતી. વેનેઝુએલામાં લાલચ આપી, આસપાસના કન્ટ્રીઓને લાલચ મળી કે તમે અંદર આવો તો આ થશે, આ થશે. કેનેડાને પણ ઓફર મળી ગઈ, મેક્સિકોને પણ મળી. પણ પછી આ કન્ટ્રીઓ ઓફર ના સ્વીકારી એટલે પછી હોસ્ટાઇલ રીતે એમને પહેલું જ વેનેઝુએલાને કેપ્ચર કર્યું. પછી ક્યુબાનો વારો હતો, ઈરાન વચ્ચે આવી ગયું. એમાં યુએસ છે એ ઇઝરાયલને પ્રોટેક્ટ કરવા માટે એમને પોતાના શિપ છે અહીંયા મોકલાતા, મીન્સ કે ગલ્ફમાં. પણ એ શિપનો યુઝ કરવાનો નહોતો. એ શિપ છે એને ખાલી ડરાવવા માટે મોકલાતા. એમને બીજું એ આશા હતી કે જ્યારે ઇઝરાયલ છે એ એમના સુપ્રીમ લીડરને એલિમિનેટ કરશે એટલે એમને ખ્યાલ હતું કે ઈરાનનો રિસ્પોન્સ બહુ સ્ટ્રોંગ હશે અને એના હિસાબે આખું ગલ્ફ અને ઇઝરાયલ છે એને પ્રોબ્લેમ આવશે. એટલે બચાવવા માટે, ખાલી ડરાવવા માટે હતું. પણ છેલ્લે શું થયું કે એ મીન્સ કે વોરમાં ખેંચાઈ ગયું. અને વોરમાં ખેંચાઈ ગયું એટલે શું કે એમને આવું નહોતું. મીન્સ કે એમને એવું હતું કે અમે ક્રૂડ અને જે ગલ્ફ ઓફ સ્ટ્રેટ ઓફ હોર્માસ છે એને લઈને આવતા રહીશું અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની જે મહત્વાકાંક્ષી એમની યુદ્ધ હતી એ પતે તો આપણને આ બેનિફિટ મળશે. હાલાકી આમાં કઈ બેનિફિટ ના મળ્યું અને ઉલટાનું મીન્સ કે એમને આ વોરમાં સપડાવવું પડ્યું. અને બેઝિક એમનું નેચર પણ એવું છે કે થોડું એગ્રેસિવલી અમેરિકા છે એ વોરમાં પ્રોટેક્ટ કરવા માટે એ લોકો જતા હોય છે, પણ આ વખતે ખુદ ખેંચાઈ ગયા. એટલે બેઝિક શું થયું કે હવે જે અનસર્ટનિટીઝ છે, જે વોલ્ટાલિટી છે એ વિશ્વમાં વધી. અત્યાર સુધીની જેટલી વોર આવી, અત્યાર સુધીની જેટલી પરિસ્થિતિ વિકટ થઈ, એમાં ને આમાં ફરક શું છે? સોના ચાંદીનો જ છે. બધાને એવું છે હતું કે આ વોર થશે, પાછું સોનું 2 લાખ થઈ જશે, પાછી ચાંદી 3.5-4 લાખ પહોંચી જશે. પણ થયું કેમ નહીં? એનું રીઝન છે ડોલર ઇન્ડેક્સ. યુએસ પ્રેસિડેન્ટે આગળ આવીને અત્યાર સુધીમાં લગભગ મીન્સ કે હજારો વાર કહી દીધું હશે કે અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ છે લોઅર હોવા જોઈએ. અમેરિકામાં ઇન્ટરેસ્ટ રેટ 1% હોવું જોઈએ, જે અત્યારે 3.75% છે. એમના મહત્વાકાંક્ષા એવી હતી કે 1% હોવું જોઈએ. હવે અમેરિકાનું અને ટોટલ વર્લ્ડનું જે બોન્ડ માર્કેટ છે એ $71 ટ્રિલિયન માર્કેટ છે. એટલે $71 ટ્રિલિયન માર્કેટને એવું થયું કે જો ટ્રમ્પ 1% ઇન્ટરેસ્ટ રેટ પર જીત કરશે તો એમાં કમાવાનું કઈ નહીં રહે. એટલે ત્યાંથી પૈસા ઉઠીને ગયા ઇમર્જિંગ ઇકોનોમીમાં. ઇન્ડિયામાં આવી શકે પણ આપણે સાયલેન્ટ રહ્યા, આપણે રેગ્યુલેશન્સમાં રહ્યા, આપણી ઇકોનોમીમાં મીન્સ કે હવે ક્રૂડ, પણ પહેલા તો
કલેક્શન્સ અને ગ્રોથ આ સૌથી મોટો ઇસ્યુ રહ્યો હતો. અને એના હિસાબે એ લોકો ડેફિસિટ વધવાના ફિયરથી ઇન્ડિયા ના આવ્યા, પણ આસપાસના કન્ટ્રીમાં હોંગકોંગ, ચાઇના, તાઇવાન, કોરિયા, સાથમાં યુરોપમાં પણ છેલ્લે એમને રોકી દીધા પૈસા. ઇકોનોમિક ખાસ હોય ના હોય પણ ત્યાં પણ પૈસા ગયા. તો મેજરલી જે એફપીઆઈ છે એ લોકોએ પૈસા ત્યાં રોકા, સાથે ગોલ્ડ સિલ્વરમાં એમના પૈસા ઇનિશિયલી આવ્યા. પણ ડોલર છે એ મીન્સ આપણે આગળ પણ કીધું હતું કે જે ફેડ છે એની કમિટી નિર્ણય લેતી હોય છે. ફેડ ચેરમેન ક્યારે નિર્ણય નથી લેતા. એટલે ફેડની કમિટીમાં જો વોટિંગ અગેન્સ્ટમાં આવે તો ક્યારે તે ફેડ પોતાના ઇન્ટરેસ્ટ રેટ છે કટ ના કરી શકે. અને માર્કેટે એને ખોટું લીધું હતું કે ફેડના ચેર વર્ષ આવશે એટલે શાર્પલી એ લોકો 1% રેટને કટ કરશે. આ ના થયું અને થવાનું પણ નથી. અને હવે તો માર્કેટ ઉલટાનું આ વર્ષમાં રેટ હાઇકની એક્સપેક્ટેશન પણ માની રહ્યું છે. શું કામ? કારણ કે ક્રૂડ અને એનર્જી પ્રાઇસીસ, ગેસોલિન પ્રાઇસીસ છે, નેચરલ ગેસ પ્રાઇસીસ છે, એ જ્યારથી મીન્સ કે એક મોટું વાવાઝોડું યુરોપમાં અને યુએસમાં આવતું અને ત્યારબાદ એક સપ્લાયનો પુરવઠો વિક્ષેપ થયો હતો, ત્યારથી પ્રાઇસ ઉપર થયા અને ત્યારબાદ સીધું જ આ વોર ચાલુ થઈ ગયું. એટલે જે યુરોપ છે એ ઉલટાનું રશિયા વોરથી ફસાયું છે ગેસમાં અને વધારે આમાં સપડાયું. એટલે યુરો, જીબીપી આ બધા શાર્પલી નીચે આવી ગયા કારણ કે એમને ત્યાં અવેલેબિલિટીનો પહેલેથી જ પ્રશ્ન હતો અને આ પ્રશ્ન વિકટ આ વોરના હિસાબે બન્યો. એના હિસાબે યુરો વીક થયું, એના હિસાબે જીબીપી જે પાઉન્ડ છે વીક થયો અને એની સીધી જ અસર પોઝિટિવ સાઈડ ડોલરને મળી. અને ડોલર ઇન્ડેક્સ, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ જો કટ થવાના હોય તો લોકો શું કરે કે ડોલર એસેટમાંથી પોતે વિડ્રો કરી લે, એટલે ડોલરને વેચે, એટલે ડોલર નીચે આવે. પણ આમાં ઉલટું થયું કે એમની એક્સપેક્ટેશન 1% હતી. માર્કેટ અત્યારે એક્સપેક્ટેશન જે અત્યારે 3.75 છે, બોન્ડ yield તો 4.5 આવી ગઈ. એટલે કે રેટ વધવાની આશા હવે ત્યાં આવી ગઈ. હવે એના હિસાબે શું થયું કે બધું જ જે પૈસા જે ફરીને ઇમર્જિંગ ઇકોનોમીમાં આવ્યા હતા, જે ગોલ્ડ સિલ્વરમાં આવ્યા હતા, એ પૈસા પાછા ફરીને ડોલરમાં પાછા ગયા. કારણ કે જે રીતે અમેરિકા ગ્લોબલી બધી જ કન્ટ્રી તરફથી ઇન્વેસ્ટમેન્ટ લઈ રહ્યું છે અને એમને એવું છે કે ઇન્ટરેસ્ટ રેટ કટ કરવા છે, પણ અત્યારે 2 થી 3 મેમ્બર જ એમની સાઈડ છે, ઇન્ક્લુડિંગ ચેરમેન 4 મેમ્બર જ છે, જે એમને રેશિયો 7 થી 8 સુધી લઈ જવો પડે. અને આ બધાની એક્સપાયરી ડેટ એટલે કે જે લોકોને જ્યારે ફેડ છોડવાની છે, 27 સુધી વેલિડ છે બધા, ઇન્ક્લુડિંગ ફેડ ચેર. 27 સુધી એ આમાં રહી શકશે કમિટીમાં અને રહેવાના છે. એટલે બેઝિકલી શું થશે કે ત્યાં સુધી વોર્સ ભલે ચેરમેન બને પણ એનું ચાલશે નહીં. હા, મીન્સ કે યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ છે એટલે કંઈ પણ અત્યાર સુધી તો એમનું થયું છે કે થોડી જીદ એમને હતી એ રીતે એમને અત્યાર સુધી તો બધું કર્યું છે. આમાં પણ કદાચ કંઈક લેજિસ્લેશન લઈ આવે. હાલાકી આ પોસિબિલિટીઝ નથી. એ એક ફેડ મેમ્બરને પણ કાઢી નથી શક્યા જેના સામે એમને મીન્સ કે આરોપ લગાવ્યા હતા કે એને કરપ્શન કર્યું છે. એ પણ ફેડની કમિટીમાંથી હજી નથી નીકળ્યા. એટલે મીન્સ કે એમનું જે એટલું બધું સ્ટ્રોંગ સ્ટ્રક્ચર છે ફેડનું કે એને સેન્ધ લગાવવી બહુ મુશ્કેલ છે. એના માટે 2 ટર્મ બીજી જાય, પણ અત્યારે એમની પાસે હવે 3 વર્ષ જ છે ઓફિશિયલી. તો એ 3 વર્ષ આપણે મીન્સ કે હવે તો 2.5 વર્ષ જ તે એ આપણે ગમે કરીને કાઢવાના છે. હવે ટ્રમ્પ રહેશે ત્યાં સુધી અનસર્ટિનિટી રહેશે, એ જરૂરથી છે. કારણ કે આ પૂરું થશે, જે ફોર એક્ઝામ્પલ ગમે ત્યારે થાય, એના પછી જે મેજર એક નેગેટિવ ફેક્ટર છે આર્ટિકલ 301. આજે ફરીથી એ આર્ટિકલનો ઉલ્લેખ ચાઇનાએ કર્યો છે. આજે શું થયું મીન્સ કે જે બેઝિક ચાઇના છે એને ગઈકાલે આમ જોઈએ તો એમને એક ડ્રાફ્ટ રચના કરી નાખી હતી અને શનિવાર સવારે આનો આખો રિપોર્ટ છે. હવે એ બેઝિકલી એ રિપોર્ટ એ છે કે જે રીતે યુએસએ આર્ટિકલ 301માં જે એમને ઇન્વેસ્ટિગેશન ચાલુ કરી છે અને બધી જ જે વર્લ્ડનો ઇમ્પોર્ટ છે જે મોટો, એ એના ઉપર ટેરિફ લગાવવાના છે. એટલે એડિશનલ એ લોકો ધારે એટલા ટેરિફ લગાવશે એ આઈટમ ઉપર. હવે એ આઈટમમાં મેજરલી ચાઇનાની આઈટમ હશે, કારણ કે ચાઇના સૌથી મોટું એક્સપોર્ટર છે. એટલે જો ચાઇનાની આઈટમ વધારે હોય એટલે ચાઇનાને દુઃખ લાગી ગયું કે જો મારી આઈટમ પર ટેરિફ વધારશે તો એ લોકોએ ઊંધું ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું કે અમેરિકાથી આવતી જે આઈટમ છે એના ઉપર અમે પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ કરીને એના ઉપર એક્શન લઈશું. એટલે ફરીથી આપણે વોરથી ટ્રેડ વોર, પહેલા ટ્રેડ વોરમાં હતા, પછી વોરમાં આવ્યા, હવે ફરીથી ટ્રેડ વોરમાં જઈશું. તો એ સિનારીઓ બહુ દૂર નથી, એ સિનારીઓ બહુ નજીક છે. કારણ કે આસપાસના ચીનના જેટલા અલાયન્સ છે એ અત્યારે યુએસને અગેન્સ્ટ છે. એ રશિયા હોય, ઈરાન હોય, બધા જ હવે ત્યાં પહેલા ઇઝરાયલની સાથે હતું ચીન, પણ ચીને હવે રસ્તો બદલી નાખ્યો છે એવું દેખાય છે. તો બેઝિકલી એ સિચ્યુએશન વાઇઝ એવું લાગી રહ્યું છે કે આગળ જતા ફરીથી ટેરિફ વોર ચાલુ થશે
અને અનસર્ટનિટીઝ આ જ્યારે પૂરી થાય, ફોર એક્ઝામ્પલ આપણને ખ્યાલ આવી જશે 150 દિવસ પછી કે કઈ આઈટમ પર કેટલું ટેરિફ લાગ્યું, એના પછી અમેરિકાનું ઇલેક્શન આવીને ઉભું રહેશે, જે મિડ ટર્મ ઇલેક્શન છે. એટલે ઇવેન્ટ્સ બધી આ વર્ષ એન્ડ સુધી છે અને આપણે નવું ફાઇનાન્શિયલ યર ચાલુ કરવા જઈ રહ્યા છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે જ્યારે આટલી અનસર્ટનિટીઝ ને હજી પણ ફેક્ટર્સ જ્યારે વોલ્ટાઇલ હોય તો ગોલ્ડ અને સિલ્વરનો આઉટલુક તો નેગેટિવ ના હોઈ શકે. અને બેઝિકલી માર્કેટ અત્યારે એક્સ્ટ્રીમિટી સાથે રેટ હાઇક પણ ડિસ્કાઉન્ટ કરી લીધો છે. એટલે જો 100 ઉપર ક્રૂડ ના રહે તો મારા હિસાબે ફરીથી પાછું ઈઝ થાય થોડી ફિયર, અને એનો ફાયદો છે એ ઇક્વિટી પહેલા સોના ચાંદીને મળશે. એટલે બેઝિકલી મને એવું દેખાઈ રહ્યું છે કે હજી પણ જે ઇક્વિટીઝનું અત્યારે પ્રોબ્લેમ છે, કારણ કે હજી તો અત્યાર સુધી જે પ્રોબ્લેમ આપણે જોયો છે ને એ મેક્રોઝના પ્રોબ્લેમ વધારે જોયો છે. લાઈક કે અવેલેબિલિટી નથી ગેસની, ક્રૂડમાં લાઈનો લગાવીને લોકો ઉભા રહી ગયા છે. હાલાકી મીન્સ કે શોર્ટેજ નથી પણ છતાં ફીલ તો શોર્ટેજ થાય. અને આ બધું સેન્ટિમેન્ટ થી સ્ટાર્ટ થતું હોય. કોઈ પણ વસ્તુ છે એ શરૂઆત એનું સેન્ટિમેન્ટ થી થાય, પછી એ કન્વર્ઝન એકચ્યુઅલ થઈ જાય, અને પછી લાઈક આપણે જયારે વર્લ્ડ આખામાં કોવિડ હતું તો આપણને એવું હતું કે તો ગ્લોબલ પ્રોબ્લેમ છે, આપણે ત્યાં ક્યાં આવ્યો છે, પણ આવી ગયો, આપણે પણ લોકડાઉન લગાવવું પડ્યું અને આપણે પણ સફર થયા. અને મીન્સ કે રશિયન જે પ્રેસિડેન્ટ છે એમને ગઈકાલે જ કીધું હતું કે આ જો પ્રોબ્લેમ છે જો પ્રોલોંગ રહ્યો તો કોવિડ કરતા વધુ હિટ દેશે ઇકોનોમીને. કારણ કે કોવિડમાં તો શું હતું કે જે પણ કન્ટ્રી પ્રિવેન્ટિવ મેજર લીધા પણ ધીમે ધીમે બધાને ખ્યાલ આવી ગયો કે હવે આમાં શું મેજર્સ લેવાના છે, અને ઇકોનોમી ચાલુ થઈ ગઈ હતી બહુ જલ્દી. અને ત્યારે ક્રૂડના પ્રાઇસ પણ આપણે જોઈએ તો એકવાર નેગેટિવમાં ગયા, બહુ લોઅર પ્રાઇસ હતા એનર્જીના. તમામ જગ્યાએ ફરીથી શરૂઆત થવાનો એક મીન્સ કે લોકોને હરણફાળ ભરવાનો પેલું ઉત્સાહ હતો, મોટિવેશન હતું, ઘરમાં રહ્યા હતા, ફસાયા હતા, એનાથી બહાર નીકળે. લાઈક કે આપણે જયારે તમે જોશો તો આપણે જયારે સિગ્નલ પર હોય, સિગ્નલ 180 સેકન્ડ નો હોય અને પછી જેમ ગાડીઓની સ્પીડ પકડે જેવું સિગ્નલ ઓપન થાય એવી જ રીતે સ્પીડ આપણે પકડી લીધી. આ વખતે આ સ્પીડમાં સ્પીડ બ્રેકર છે. જેવું તમને સિગ્નલ ખુલશે એવા નવા સ્પીડ બ્રેકર ઇકોનોમી માટે ઉભા છે. એટલે આપણે ગાડીની એટલી સ્પીડ નહીં પકડી શકીએ કારણ કે આ બધા સ્પીડ બ્રેકર પ્રોલોંગ ટાઈમ સુધી ચાલશે. આજે વોર સમાપ્ત થાય ને કાલે બધા વેલ કુવાઓમાંથી તેલ નીકળીને પરમ દિવસ ઇન્ડિયા નહીં પહોંચે, ગેસ પણ પરમ દિવસ ઇન્ડિયા નહીં પહોંચે. એટલે આ બધા ફેક્ટર્સ છે જે જોવાના છે, જે કંઈક ને કંઈક એવું ઇન્ડિકેશન કરે છે કે એટલીસ્ટ સોના ચાંદીનો હજી પણ ટાઈમ રહેશે. અને રિટર્નની વાત કરીએ આપણે, એક વર્ષમાં જે સોનાનું રિટર્ન છે 44% છે, ચાંદીનું રિટર્ન 95% છે. એટલે વર્ષ તો સારું ગયું છે. હા, ડેફિનેટલી તમે જેમ આગળ ઇન્ડિકેટ કર્યું, જ્યારથી વોર ચાલુ થઈ પછી વોલ્ટાલિટી વધી અને ચાંદી 12% જેવી 26% તૂટી હાઈથી, અને સોનું પણ 1.5 થી 2% નીચે છે. તો એ હિસાબે મને એવું લાગી રહ્યું છે કે તમને રિઝનેબલ પ્રાઇસ આવી ગયા છે. અને મીન્સ કે અસેટ ક્લાસમાં અત્યારે કોઈ બીજું અસેટ ક્લાસ બચ્યું નથી જ્યાં ફોરવર્ડ લુકિંગ એવું દેખાય કે કંઈક વિઝિબિલિટી છે. તો જ્યારે પિક્ચર ધૂંધળું હોય, જ્યારે આપણને ખ્યાલ ના હોય, ત્યારે સોનું છે એક સેફ હેવન તરીકે કામ કરતું હોય છે. એનો અર્થ એવો કરી શકાય કે આવનાર વર્ષ એટલે આપણે 2026-27 નું નાણાકીય વર્ષની વાત કરી રહ્યા છે. તો આ આપણે અત્યારે માર્ચ મહિનામાં છીએ. તો આવનાર નાણાકીય વર્ષમાં 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2027 સોનું અને ચાંદી એ હજુ પણ જેમ પહેલા એક આપણે રોકાણની થિયરી હતી કે 20% 30% જેટલું રોકાણ તમારે સોના કે ચાંદીમાં અને ખાસ કરીને સોનામાં રાખવું જોઈએ. તો હજુ આવનાર વર્ષ દરમિયાન પણ આ અમેરિકાની, ઈરાનની અને ઇઝરાયલની વોર ચાલુ રહે, ઇઝરાયલની આડોડાઈઓ ચાલુ રહે. ટ્રમ્પનું તો કશું કરી શકાય એવું હોતું જ નથી. ઘર આંગણે જો કે બહુ મોટા પ્રશ્નો ફેસ કરી રહ્યો છે, પણ તો અત્યારે શેર બજારમાં રોકવાનું તો પૈસા કઈ સમજ નથી પડતી એ રોકવાય કે નહીં રોકાય, કારણ કે રોજ તૂટે છે. તો સોનું અને ચાંદી એક એવો અસેટ ક્લાસ છે કે જેમાં રોકાણકારે રોકાણ કરવું જોઈએ. જરૂરથી અત્યારે જે આપણે ફેસ પર ઉભા છે અહીંથી બે જ પોસિબિલિટીઝ છે. એક તો વોર કન્ટિન્યુ રહે, ઇકોનોમીની અનસર્ટનિટી કન્ટિન્યુ રહે.
બીજો એ છે કે આ બધું પૂરું થઈ જાય, મીન્સ કે આ બધું સારી રીતે પૂરું થાય, વોર પર પતે, એ ઇલેક્શનમાં પણ ના હારે અને બધું સારું રહે અને ટેરિફ પણ પાછા હટાઈ લે, આ બધું સારું થાય. તો આ બે પોસિબિલિટીઝ છે. બંને પોસિબિલિટીઝમાં કઈ રીતે સોનાને બેનિફિટ છે આપણે જાણીએ. પહેલી પરિસ્થિતિ જે અત્યારે આપણને લાગી રહ્યું છે કે મોસ્ટ પ્રોબેબિલિટી એવી છે કે ઈરાન સહમત નથી થતું અને ઈરાન તો કોઈ આન્સર આપવા પણ રેડી નથી. ઈરાને હજી સુધી ક્યારેય સીધો આન્સર તો આપ્યો નથી. હવે બે વ્યક્તિઓ સામે બેસવા તૈયાર નથી. એ વ્યક્તિઓનું વોરનું સમાધાન કઈ રીતે થાય? કારણ કે યુક્રેન ને રશિયા તો એક ટેબલ પર કેટલી વાર બેઠા છે, પણ છતાં વોર ખતમ નથી થયું. પ્લસ એ બંનેની ડિમાન્ડમાં બહુ મોટો અંતર નહોતો. એ બંને વચ્ચે એક જ પેચ ફસાયો છે. પેચ છે કે ઈરાન રશિયાને એ બધા જ એરિયા જોઈએ છે કે જે એમને એને કબજા કર્યા છે. હા, અને યુક્રેનને એ એરિયા આપવા નથી અને યુરોપને એરિયા આપવા દેવા નથી, કારણ કે સીધું જ એ નાટોની સરહદ પર રશિયા આવી એના આંગણામાં આવીને રશિયા ઉભો રહે. હા, એટલે બેઝિકલી એના હિસાબે આ એક મેટર છે, બાકી બધી જ મેટર સોલ્વ થઈ છે. જ્યારે આમાં મેટર્સ ઘણી છે. આમાં પહેલું તો સ્ટેટ ઓફ હોર્મસ છે. પહેલા એવું વાત થઈ રહી હતી કે એમને જોઈએ છે અમેરિકાને, પછી મીન્સ કે ગુરુવારના દિવસે એમને ના પાડી દીધી કે મારે સ્ટેટ ઓફ હોર્મસ નથી જોઈતું, મારે પેલું મીન્સ કે કઈ ટાપુ નથી જોઈતું ને મારે આ વોરને ખતમ કરવું છે. સેકન્ડ કે વોરને ખતમ કરવું છે તો 3000 ટ્રુપ પહેલા અને 10,000 ટ્રુપ પછી, એટલે 13,000 ટ્રુપને ત્યાં મોકલવાનું શું રીઝન? એ મારા હિસાબે જે યુએસ પ્રેસિડેન્ટ કરી રહ્યા છે, ટાઈમને બાય કરી રહ્યા છે. આ નેગોશિએશન નથી, આ માત્ર પ્રિપેરનેસ છે કે પ્રિપેર કરી રહ્યા છે પોતાને. અને મીન્સ કે કારણ કે બહુ દૂર છે અમેરિકા ઈરાનથી, એટલે આટલું જલ્દીથી અહીંયા પ્રિપેરનેસ ના બને. એટલે બેઝિક એના હિસાબે તો યુએઈ ની હોટલો પણ બુક થઈ ચૂકી છે. યુએઈમાં અત્યારે આમ જોઈએ તો કોઈ ફરવા જતું નથી, કોઈ ત્યાં જવાના આમ પણ જોઈએ તો સમરમાં બહુ ઓછું લોકો જતા હોય છે. પણ અત્યારે હવે વધુ ઓછા છે, એટલે હોટલો ખાલી છે. એટલે ત્યાં મીન્સ કે આર્મીને ઇન્વાઇટ પણ કરી દીધી છે રહેવા માટે. તો બેઝિકલી જો આર્મી આવવાની છે, મીન્સ કે જો જેને સમાધાન કરવું હોય તો શું કરે કે એ આર્મીને હટાવે. આની ઉલટાનું આર્મીનું બિલ્ડઅપ છે. આજ ઈરાને પણ કહી દીધું શુક્રવારે કે એ લોકો સતર્ક રહે, જ્યાં જ્યાં બિલ્ડઅપ થઈ રહ્યું છે ત્યાં અમેરિકા ગમે ત્યારે હુમલો કરશે અને પોસિબિલિટીઝ પણ હાઈ છે. સેકન્ડ કે એમને જો મીન્સ કે એક કમેન્ટ એ પણ આપું કે ઈરાને ઇન્વાઇટ કરા કે તમે અમારા સુપ્રીમ લીડર બનો. હાલાકી જે વ્યક્તિ ફોન પર અને સામે વાત ના કરતો હોય એ સુપ્રીમ લીડરનું ઇન્વિટેશન આપી રહ્યું છે એવું કેવું. પછી એમને કીધું કે એમને મને એક્સપેન્સિવ ગિફ્ટ મોકલી છે અને 10 શિપ ઓઇલથી ભરેલા એમને ગિફ્ટ અમેરિકાને કરી છે ઈરાન. હાલાકી પછી એ જ મીન્સ કે એ જ ભાષણમાં 3-4 મિનિટ પછી એમને એવું કીધું કે મેં ઈરાનનું એક પણ શિપ રહેવા નથી દીધું અને મેં બધા ડિસ્ટ્રોય કરી દીધા. આટલું બધું કોન્ટ્રાડિક્ટરી છે અને વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમીના પ્રેસિડેન્ટ આના પણ એને માનસિક અસ્થિરતા ગુમાવી છે ટ્રમ્પે, એવું લાગે છે તમને? અસ્થિરતા એ ગુમાવે ના ગુમાવે, પણ જે વર્લ્ડની લોકોની માનસિક અસ્થિરતા સુધી ના પહોંચે તો સારું. કારણ કે આના હિસાબે ઘણા બધા બિઝનેસ, તમે જેટલા રેટ સેન્સિટિવ પહેલા તો બિઝનેસ લો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, મીન્સ કે આપણું ઇક્વિટી તો ઓલરેડી છે, બેન્કિંગ, ફાઇનાન્શિયલ્સ, આ તમામ જગ્યાએ પ્રોબ્લેમ છે. હાલાકી આ પ્રોબ્લેમ સ્ટાર્ટ તો ત્યાંથી થયા હતા. સૌથી પહેલા ન્યૂઝ આ હતા કે અમેરિકામાં ક્રેડિટ રિલેટેડ પ્રોબ્લેમ ચાલી રહ્યા છે અને મીન્સ કે ક્રાઇસિસ ચાલી રહ્યા છે અને એને છુપાઈ દીધું. એ ન્યૂઝ આવી ગયા, એને એ જ દિવસે બધી જ ફાઇનાન્શિયલ કંપનીઓ 10-8% તૂટી, મોટી કંપનીઓ તૂટી. પણ એ ન્યૂઝ એવું છે કે હવે ન્યૂઝ આવી નથી રહ્યા, મીન્સ કે જે રિયાલિટી બેઝિસ પર જે ન્યૂઝ આવવા જોઈએ કે જે થઈ રહ્યું છે એ ન્યૂઝ શો નથી થઈ રહ્યા. એટલે ગ્લોબલ કોઈને ખ્યાલ નથી આવતો કે આ શું થઈ રહ્યું છે. કારણ કે તમે જોશો ઈરાન સાઈડથી બોમ્બ તૂટ પડીએ છે, આ છે એ આવે છે, પણ તેલ અવીવ સાઈડથી આ મિસાઇલ પડે છે કે કેટલું એને ડેમેજ થયું છે એ નથી. એટલે તારે એકચ્યુઅલ પિક્ચર શું આખું મેપિંગ થઈ રહ્યું છે એ કોઈને ખ્યાલ નથી. કે ખાલી ઈરાનને હર્ટ થયું છે કે ઈરાનને ઇઝરાયલને ઇક્વલ હર્ટ થયું છે, ઇઝરાયલને વધુ થયું છે, આ કોઈ પણ હજી કોઈ મીન્સ કે વર્લ્ડનું કોઈ પણ ઇન્ટેલિજન્સ એવું નથી બોલી રહ્યું. એટલે બેઝિક મારા હિસાબે આ એક અનસર્ટિનિટીનું પાસું છે અને આ અનસર્ટિનિટી જ્યાં સુધી રહે ત્યાં સુધી તમને આગળ જતા જે સેફ હેવન બાઇંગ કહેવાય. કારણ કે અત્યારે ડોલર તરફ તો ગયું સેફ હેવન બાઇંગ, પણ ડોલરનું આગળનું આઉટલુક મને આટલું ખાસ અમેરિકાને એઝ ઇકોનોમી નથી લાગી રહ્યું. કારણ કે જે પૈસા એ વાપરી રહ્યા છે
એ રેવન્યુ એક્સપેન્ડિચર છે, કેપિટલ નથી. અત્યાર સુધી જ્યારે વોરમાં એ આવ્યા છે તો એને રેવન્યુ એક્સપેન્ડિચરમાં રેવન્યુ એક્સપેન્ડિચરને કેપિટલમાં કન્વર્ટ કરવું, એટલે ત્યાંથી એમને બહુ મોટા લાભ લીધા છે. ક્રૂડ હોય, મીન્સ કે સ્ટ્રેટેજિક હોય, મેટલ્સ હોય, માઇનિંગ હોય, બધું જ એમને લીધું છે. આમાંથી એમને કઈ મળશે નહીં. આમાંથી બેઝિકલી એમને તો સ્પેન્ડ કરીને જવાનું છે. એટલે આમ પણ યુએસ ગવર્મેન્ટ શટડાઉનમાંથી એડિશનલી યુએસ આર્મીએ પેન્ટાગોને $200 બિલિયન ની ડિમાન્ડ કરી છે. હવે જો આ થાય તો તરત પાછી શટડાઉનમાં ગવર્મેન્ટ જાય. એટલે બેઝિકલી આ એક ફેક્ટર એવું ઇન્ડિકેટ કરી રહ્યું છે કે જો આ સેફ હેવન ડિમાન્ડ છે એ અત્યારે તો ડોલર અસેટની થઈ, આગળ જતા પાછું કન્વર્ટ થઈને બુલિયનમાં જશે. સેકન્ડ, આપણે થોડી સારી પરિસ્થિતિ વિચારી કે ચાલો આ વોર ખતમ થઈ જાય છે, બધું સારું થઈ જાય છે અને આપણે બધાને એક હેડેક નીકળી જશે, તો શું થશે? તો ડોલર ઇન્ડેક્સ શાર્પલી કરેક્ટ થશે, કારણ કે ઇન્ફ્લેશન ઘટશે એટલે ડોલર ઇન્ડેક્સ કરેક્ટ થશે. ડોલર ઇન્ડેક્સ કરેક્ટ થશે તો એનો ફાયદો સોનાને મળશે, કારણ કે ઓલવેઝ સોના અને ડોલર આ બેનું ઇન્વર્સ કોરિલેશન છે. એટલે જ્યારે ડોલર વધે ત્યારે સોનું નીચે હોય, ડોલર ઘટે ત્યારે સોનું ઉપર. તો આ પણ સિનારીઓ ઇન્ડિકેટ કરે છે કે આગળ જતા જે પરિસ્થિતિ છે એ સોનાના ફેવરમાં છે. એટલે એના હિસાબે આજે આપણે 20%, મેં એવું વિચાર્યું હતું કે કદાચ આપણા 20% છે ગોલ્ડમાં પોર્ટફોલિયોનું ઇન્વેસ્ટમેન્ટ જે સજેશન આપ્યું હતું એ હું ઘટાડીને 10 કરું, પણ એવું કોઈ પણ ફેક્ટર હજી એવું પ્રેરણા આપી નથી રહ્યું કે આ રેશિયો ઘટાડવો પડે. અને બીજે નાખવું ક્યાં? લાઈક કે આમાંથી તમે ઇન્વેસ્ટમેન્ટ તો હટાવો, પણ બીજે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું એ સોર્સિસ અત્યારે કોઈ કોન્ફિડન્સ આપી નથી રહ્યા. અને જો બીજું બધું વધશે તો સોનું વધવાનું જ છે, એ ચિંતા નથી. એટલે બેઝિકલી મને એવું દેખાઈ રહ્યું છે કે આજ રેશિયો ભલે 44% ચાલુ છે, ખ્યાલ છે આપણને, પણ છતાં હાલના તબક્કે જ્યાં સુધી આ પરિસ્થિતિમાં એન્ડ ના આવે અને આ 2 થી 3 જે મોટી ઇવેન્ટ આપણે આગળ ડિસ્કસ કરી એનો અંત ના આવે ત્યાં સુધી બહુ દોડીને એ અસેટમાં જવાનો કોઈ મતલબ નથી. એટલે પછી શું કરશું આપણે કે ધીમે ધીમે સોનું કન્વર્ટ કરીશું, જેમ તર્કીને કરવું પડ્યું. તર્કીને ગુરુવારે પોતાનું સોનું વેચવું પડ્યું. હાલાકી માર્કેટને આઉટલુક બેઝ લાગતું તો આઉટલુક બેઝ નથી. અત્યારે મેજરલી જે ગ્લોબલ ઇકોનોમીઝ છે એમાં ફિલિપિન્સ વર્લ્ડનું સૌથી પહેલું કન્ટ્રી હતું જેણે એનર્જીની ઇમરજન્સી જાહેર કરીને ફ્લાઇટની સેવાઓ બંધ કરી. એના પછી મીન્સ કે આખું યુરોપ આવી ગયું, ફ્રાન્સ, ઇટલી, તમામ જગ્યાએ એનર્જી ઇમરજન્સી ડિક્લેર કરી દીધી છે. હવે આવી ગયું તર્કી. તર્કીને મીન્સ કે એનું જે નેગોશિએશન જેની સાથે થતા હતા, અત્યારે નેગોશિએશન પાકિસ્તાન, તર્કી અને ઇજિપ્ત એ કરે છે અને એ નેગોશિએશન કરે છે અમેરિકાને મીન્સ કે અને ઈરાનને ભેગા કરવા માટે. હાલાકી તર્કીના જ શિપ જે ક્રૂડ ઓઇલ લઈને આવતું હતું આ સપ્તાહમાં એના ઉપર અટેક થયો ડ્રોનથી, અને બીજું જે શિપ પાકિસ્તાનનું હતું એ ઈરાને સીઝ કરી લીધું. એટલે આ વાર્તાલાપનો શું એન્ડ આવવાનો છે એ આપણને ખ્યાલ છે કે આ ખાલી ટાઈમનું બેલેન્સ થાય છે અને ભરાવો થશે અહીંયા અને મિડલ ઇસ્ટમાં પર્ટિક્યુલર, કારણ કે અમેરિકાનું અત્યાર સુધી છેલ્લા 2 વર્લ્ડ વોર જોયા અને અત્યાર સુધીનું નેચર છે પાછું પડવાનું નથી. એ છેલ્લે કઈ પણ ભોગે, મીન્સ કે પોતે નાક કાપીને પણ અપશુકન કરાવે છે, કારણ કે કોઈ જગ્યાએ અમેરિકા ક્યાંય કોઈ યુદ્ધ જીત્યું નથી. વિયેતનામ હોય, ઈરાક હોય કે અફઘાનિસ્તાન હોય, બધે અમેરિકાએ માથામાં બરાબરની ઈંટ વાગી છે ને. એટલે આમાં કઈ લાડવો ખાઈ જાય એવું તો છે નહીં. પણ મારે બીજી એક મુદ્દા પર આપની કોમેન્ટ જોઈતી હતી. આપ ડોલર ઇન્ડેક્સની વાત કરો છો તેટલા માટે ખાસ કરીને કે ડોલરનું મહત્વ પેટ્રો ડોલર રિઝર્વ્સના કારણે હતું. હવે ઈરાને યુઆનમાં પેમેન્ટ લેવાનું શરૂ કર્યું છે. એ જ રીતે ચાઇના, રશિયા અને બ્રિક્સના અમુક દેશો બ્લોકચેઇન કે એ પ્રકારની વ્યવસ્થા થકી એમના ચલણોમાં વેપાર કરવા માંડ્યા છે. એટલે ડોલર ડિપેન્ડન્સી હેઝ કમ ડાઉન ટુ 56%. એટલે અમેરિકાનું આધિપત્ય જે છે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર, એ આધિપત્ય તૂટી રહ્યું છે અને આમ જ ચાલશે તો એ આધિપત્ય બિલકુલ તૂટી જશે. કારણ કે હવે એને જે 1974માં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને કિસિંજરે જે ટ્રીટી સહી કરી હતી એવું હવે કઈ થાય એવું દેખાતું નથી. એટલે આ 56% ઘટીને 36% આવે તો અમેરિકા ઓટોમેટિકલી દિવાળામાં ગયેલું છે. કારણ કે એની ત્યાં અત્યારે રાઈટ નાઉ
ક્રેડિટ કાર્ડ કટોકટી એટલે ઇન્ટરનલ ડેટ એટલું બધું વધી ગયું છે કે અમેરિકા એને સહન કરી શકે તેમ નથી. એનો કઈ રીતે ઉકેલાનો તેની એ લોકો પેલામાં છે. ત્યારે આ બધું જોતા અમેરિકાનો ડોલર રિવાઈવ થાય એવું માનો છો? હું એવું નથી માનતો. ડોલર રિવાઈવ મીન્સ કે 93.4 થી ઓલરેડી અહીંયા 99 આવી ગયો છે. ડોલર રિવિઝન નું રીઝન શું છે? રિવિઝન એટલે થયું છે કે લાઈક ઉપર એટલે આવ્યો છે. એનું એક જ રીઝન છે કે અમેરિકાએ પુશ સ્ટ્રેટેજી વાપરી છે. અત્યાર સુધી પુલ હતું, હવે એમને પુશ સ્ટ્રેટેજી વાપરી છે. પુશ સ્ટ્રેટેજી અને પુલ સ્ટ્રેટેજી શું છે? પુલ સ્ટ્રેટેજી એ છે કે એમને અત્યારે જાતે ખેંચાઈને જતું હતું બધું ઇન્વેસ્ટમેન્ટ ડોલરમાં, યુએસમાં, કારણ કે એ લોકો એને એક સેફ કન્ટ્રી માનતા હતા. વર્લ્ડમાં હાઈએસ્ટ રેટિંગ હતું એનું AAA, મીન્સ કે આટલું હાઈએસ્ટ રેટિંગ કોઈનું નથી. મીન્સ કે જે સોવરેન બોન્ડના રેટિંગ છે અમેરિકાના વર્લ્ડના હાઈએસ્ટ રેટિંગ છે. એટલે શું છે કે ફંડ મેનેજરો છે એ એને સેફ હેવન માને. એટલે ફંડ મેનેજરો જ્યારે ત્યારે એવું લાગે કે હવે ભાગવાનો સમય છે અને સોનું સારું નહીં કરી શકે અને ગ્લોબલી કઈ નહીં કરી શકે, ત્યારે છેલ્લો એમની પાસે ઓપ્શન હોય છે. પેટ્રો ડોલરના હિસાબે અત્યાર સુધી આધિપત્ય રહ્યું. એવું આધિપત્ય જો અત્યારે રહ્યું હોત, તમે છેલ્લા 10 વર્ષનો ડોલરનો ડેટા કાઢો તો ડોલર કોઈ સ્ટ્રોંગ થયો જ નથી. ડોલર ઉલટાનો જે 110 112 એ ઉલટાનો નીચે છે. હવે સેકન્ડ કે પુશ સ્ટ્રેટેજી શું છે? પુશ સ્ટ્રેટેજીમાં ખુદ અમેરિકાને પોતાનો ડોલર નીચે લઈ જવો છે. શું કામ? કારણ કે હવે ધીમે ધીમે એક્સપોર્ટ બેઝ ઇકોનોમી ઉપર ફોકસ કરી રહી છે. અત્યાર સુધી શું હતું કે બહાર બનાવવું, અંદર લાવવું, પાછું વેચવું, એટલે નેચરલ હેજ થઈ જતું હતું એને. હવે શું છે કે હવે એને અમેરિકામાં જ બનાવવું છે અને અમેરિકાથી વેચવું છે. પ્લસ જેટલી બધી કન્ટ્રી સાથે ટ્રેડ ડીલ કરી છે એ બધી કન્ટ્રી, એ જોજો તમે, ટ્રેડ ડીલ બધા સાથે એક સાથે ના કરી. એને શું કર્યું કે ટ્રેડ ડીલ અલગ અલગ સમય કરી. હાલાકી કોઈ એવો પોઈન્ટ બચતો નહોતો કે બધાની સાથે અલગ અલગ કરે. બધા જ એગ્રી હતા, બધાને ખ્યાલ હતું. અને 2-3 કન્ટ્રીને છોડીને તો કોઈ બીજાને ફરક પણ નતો પડતો. પણ પહેલા એમને જાપાન સાથે ડીલ કરીને $1 ટ્રિલિયન ઇન્વેસ્ટમેન્ટ ત્યાં લાવવાનું નક્કી કર્યું કે જાપાન $1 ટ્રિલિયન રોકશે. પછી ચીન સાથે ડીલ કરી, પછી આપણી સાથે કરી. મીન્સ કે હજી ડીલ થઈ નથી, પણ મંત્રણાઓ થઈ. ભારત સાથે કોઈ પણ પ્રકારની ડીલ થઈ નથી. ભારત સરકાર જૂઠું બોલે છે, પિયુષ ગોયલ જૂઠું બોલે છે. હા, એટલે મંત્રણાઓ થઈ. એમાં પણ એક ટોપિક મંત્રણાઓ ચાલ્યા કરે છે. એ તો કુંવારી કન્યા ને કોઠી ભર્યા નારિયેળ, કોકની છોકરીના વ્યભિચારની વાત કરો એટલે લગ્ન થોડું થઈ જાય. ભારત તો આ બધામાં ડફોળ શંખ બન્યું છે. એટલે ભારત સાથે કોઈ ડીલ થઈ નથી. જ્યાં જ્યાં ડીલ થઈ હતી, ઇન્ડોનેશિયા, મલેશિયા, એ લોકોએ ના કહી દીધી કે અમારે વી કેનોટ અફોર્ડ ધીસ ડીલ, વી ડોન્ટ વોન્ટ ટુ બી. એટલે એની ડીલ એક સ્ટેબલ ગણો તો યુકે સાથે છે, સરખા સરખીની છે, અને એમાં બહુ કઈ જાજો દમ પણ નથી. કેનેડા, માઇક કાર્ની હેઝ કમ આઉટ ટુ બી એ ગ્રેટ બ્લો ટુ ડોનાલ્ડ ટ્રમ્પ. એને સમજણ પાડી દીધી કે અર્થશાસ્ત્ર શું કહેવાય. અને એને જે જવાબ આપ્યો છે ટ્રમ્પને, હી ડેવલપ પેરેલલ ચેનલ્સ ફોર કેનેડા. આજે ડેટ્રોઇટ આખું જોબ વગર બેઠું છે. અમેરિકાની 4 સ્ટેટમાં ટોટલ એનર્જી રિક્વાયરમેન્ટ, ગેસ એન્ડ ફ્લુઇડ, was being met with by Canada. They have totally tightened the valves. Nothing. They have developed alternate supply channels with Europe, China, and other world market. And they have said that Canada is not a subordinate state to America. The stupid mistake which Trump made saying કે 51નું રાજ્ય છે. અમે અલગ દેશ છીએ અને અલગ દેશ તરીકે અમને હવે તમારી સાથે કોઈ પણ પ્રકારના સંબંધો રાખવામાં રસ નથી. એટલે જે એક જમાનામાં જે અમેરિકાને શરદી થાય તો જેને છીંકો કેનેડાને આવતી, એ કેનેડા અત્યારે કટ્ટરતાપૂર્વક અમેરિકાના વિરોધમાં થઈ ગયું છે. એટલે અમેરિકાએ બીજે ટ્રેડ ડીલમાં મોટા ભાગે બધે પીપલ સ્ટાર્ટેડ ગોઈંગ બેક.
ટ્રમ્પે કઈ અમેરિકા માટે કઈ બહુ મોટી ધાડ મારી છે એવું છે જ નહીં. પણ એ જ એટલે હું એ જ કહું છું. આ પરિસ્થિતિમાં સોનું અને ચાંદી એ બાબતે શું માનવું છે? અમેરિકાનો ડોલર 56% ડિપેન્ડન્સીના 36% આવશે એવું ઘણા બધા વર્લ્ડના રિનાઉન્ડ ઇકોનોમિક્સ ઇન્ક્લુડિંગ માઇક કાર્ની પ્રિડિક્શન છે. Dependency on dollar is going to decrease. Dollar is never going to go back to the same level of strength as it was commanding as petrodollar, because Gulf countries were selling oil only in American dollars and investing them in American bonds and American real estate and American stock market. Now all this is getting to go evaporating. એ સંયોગોમાં હવે શેર બજારમાં તો અત્યારે કોઈ કસ નથી. અમે ભારતીય શેર બજાર એ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ મોસ્ટ ઓફ ધેમ હેવ વિડ્રોન. તો એટલા આપણા LIC ને UTI ને આ બધા FDI ના કારણે શેર બજાર પાછું તેજીમાં આવે એવું લાગે છે તમને નજદીકના ભવિષ્યમાં કે વિકલ્પ બની શકે શેરોનું રોકાણ સોના અને ચાંદીનું? જરૂરથી આઈ થિંક કે જે આપ ડોલર વિશે જણાવેલા હતા, ડેફિનેટલી ડોલર છે એનું મીન્સ કે ઘણા ટાઈમથી એ મીન્સ કે તમે કોઈ પણ FD માં પૈસા મૂકો તો 10 વર્ષે ગમે ઇન્ટરેસ્ટ રેટ પર ડબલ થવા જોઈએ. તો 10 વર્ષમાં ડોલર ચાલો જ નથી એટલે અડધો તો થઈ જ ગયો છે. જેમ એના ઉપર ડિપેન્ડન્સી જેમ નીચે આવી છે એમ એનો વેલ્યુ પણ ઘસાય જ છે ઓલ ઓવર. સેકન્ડ શું છે કે આગળ જતા જો આવી જ રીતે રહેશે, કારણ કે આનાથી એમને એવું છે કે બધા જ લોકો હાઈ ટેરિફ ભરીને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, પણ એકવાર એના બિઝનેસમેનને તો પૂછે જે એકચ્યુઅલ અમેરિકામાં કામ કરી રહ્યા છે કે જે પણ કન્ટ્રી ઇન્ક્લુડિંગ ઇન્ડિયા, આપણા પણ બિઝનેસમેન જેટલા બધા છે બહુ સ્માર્ટ છે, એ બધાએ જે ડીલ કરી છે એ ડીલ કઈ રીતે હોય છે કે અહીંથી હું મારી ફેક્ટરીથી પ્રોડક્ટ નીકળશે એ મારું, ત્યાર પછી જે પણ ખર્ચો થશે એ તમારો, એ ટેરિફ તમારી કન્ટ્રીના હોય કે બધું. એટલે બેઝિકલી આ જે પણ હાઈ ટેરિફ છે એનો ગેરફાયદો ઇન્ડિયાને કે ચાઇના નથી પડતો, એનો ગેરફાયદો ત્યાં પડે છે. પ્લસ એમને ઉપર સ્ટ્રક્ચર નક્કી કરી નાખવું, પણ નીચે બનાવતું તો કઈ નથી હજી પણ, આટલો ટાઈમ થયો તો પણ. અને હા, જગ્યા નથી, વર્કર ક્યાંથી લાવે ત્યાં? અને એમની પાસે જે એન્સિલરીઝ જોઈએ તે એન્સિલરીઝ નું મિકેનિઝમ નથી, કશું નથી. અમેરિકા એક આગળનો ભાગ થઈ ગયું છે અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ. એટલે એનું ફંડામેન્ટલ પણ બસ કાગળ જેવું છે અત્યારે. તો જો ઇનકેસ હજી એમની સ્ટ્રેટેજી નહીં છોડે અને હજી 2-3 વર્ષે આવું જ રાખશે તો વર્લ્ડના રિલેશન્સ છે એમના એ આનાથી ડમ્પ થશે. પ્લસ પછી તો લોકો મોકલશે પણ નહીં. અત્યારે આપણા ઘણા બધા ઇન્ડસ્ટ્રીને હું મળું છું, ઘણા બધા પ્રમોટર જે IPO આવતી હોય અને IPO આવવાના હોય, બધા પ્રમોટરને મળું છું, બધાએ એક્સ અમેરિકા વર્લ્ડ જોઈ લીધું છે કે જો અમેરિકા ના હોય તો અમારું શું પરિસ્થિતિ થાય, એ જોઈ વિચારી અને અત્યારે એ લોકો ડિસિઝન લે છે. એટલે બધાએ અમેરિકાનો બિઝનેસ તો માઇન્ડમાંથી કાઢી જ નાખ્યો છે. હવે એકવાર સામે વાળો તમે કોઈ પણ મીન્સ કે જ્યાં સુધી કોઈ જેલ ના જોય ત્યાં સુધી એને પોલીસનો ડર બહુ લાગે, પણ જેવું 1-2 વાર જેલ જઈ આવે એટલે એને કમ્પેરેટિવ ડર ઓછો થાય. એ રીતે લોકોએ ડર ઓછો થઈ ગયો છે. હવે કોઈને એવું નથી કે અમેરિકા મારે મોકલવું છે. ને હવે જો આ દેશદાજ પર આવી ગયો ને એન્ટી મુવમેન્ટ થઈ ગઈ તો કોઈ એક્સપોર્ટ પણ નહીં કરે, બધા કોમ્પ્રોમાઇઝ કરવા રેડી છે. અને આપણી 2-3 ઇન્ડસ્ટ્રી આમ પણ 2008-9-10 થી ફસાઈ છે, એ જ ઇન્ડસ્ટ્રી હાઈએસ્ટ એક્સપોર્ટ કરે છે. એટલે ગવર્મેન્ટ પાસે પણ એવું નથી કે આની બહુ મોટી રેવન્યુ આવતી થઈ જશે. એટલે અત્યારે તો એનર્જી સિક્યુરિટી ઉપર બધા પડી ગયા છે. એનર્જી સિક્યુરિટી પછી જ્યારે આર્ટિકલ 301 આવશે પ્રશ્ન, ત્યારે કોઈ પણ પોતાના મીન્સ કે આર્ટિકલ 301 માં અમેરિકાના બિઝનેસમેનો જ બળવો કરી દેશે ત્યાં, કારણ કે એ બહુ મોટું ફેક્ટર બન્યું છે. પ્લસ એની બધી જ કંપનીઓ મેજરલી તો પૈસા વર્લ્ડમાંથી જ બનાવે છે. અમેરિકા ખુદ કમાઈને નથી આપતું, એની વર્લ્ડથી અમેરિકા કમાયું છે. જો તમને બધા એવું કહે છે કે અમેરિકાનું ડેટ આટલું છે, હાઈ છે, આ છે, તે છે, પણ ટોપ 10 વર્લ્ડના કોર્પોરેટ જે કમાણી કરતા હોય, પ્રોફિટ વધુ હોય તો અમેરિકન કંપનીઓ છે. વર્લ્ડની ટોપ 10 હાઈએસ્ટ રિઝર્વ વાળી કંપનીઓ અમેરિકન કંપનીઓ છે. એટલે પબ્લિકના પૈસા કોર્પોરેટ પાસે જવાની જે આખા વર્લ્ડમાં સૌથી ઉદય તો ત્યાંથી જ થયો છે કે આખા વર્લ્ડને શોષણ કરીને કંપનીઓ હાઈએસ્ટ પૈસા બનાવી લીધા છે.
અને એ લોકો ઇનોવેશનમાં એટલા ફાસ્ટ છે કે જે પ્રોબ્લેમ આવે પેલા સોલ્યુશન એમની પાસે રેડી હોય છે. તો બેઝિકલી એના હિસાબે અમેરિકા આટલું ઊભું છે, લોકો એની સામે જોવે, સાંભળે છે. પછી શું થાય કે રોજ વાઘ આવો, જેમ કાગળનો વાઘ છે જ્યારે એ ખ્યાલ ખરેખર આવી આવે ત્યારે જાય. કોઈ ના હોય. યસ, એટલે એની ફિયર નીકળી ગઈ. પણ ગોલ્ડ અને સિલ્વર ની જે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે ગોલ્ડ ને સિલ્વર નું આઉટલુક મીન્સ કે ટ્રમ્પ જશે ને એઝ અ પ્રેસિડેન્ટ, તો ત્યાં સુધી તો મને એવું દેખાઈ રહ્યું છે કે તમારા પોર્ટફોલિયોનો પાર્ટ હોવું જોઈએ. હવે આપણે થોડી વાત કરીએ લેવલ્સ. હું રવિભાઈ, સબ્જેક્ટ ટુ યોર એન્ડોર્સમેન્ટ, હું એવું કહેવા માંગતો હતો કે હાલ પૂરતું કન્ઝર્વેટિવ રહીને સોના ચાંદી સાથે વર્તવું. શેર બજાર સાથે તો એકદમ બળતું ઘર છે, એટલે એના સાથે તો એકદમ સાવચેતીપૂર્વક વર્તવું. પણ સોના ચાંદી સાથે પણ એમ કે રોકીએ એટલે સલામત જ છે અને કઈ ઘસાશે નહીં એવું નહીં માનો. કન્ઝર્વેટિવ રહીને વર્તવું. હા, સોનું ને ચાંદી આમે બેઝિકલી જોઈએ તો હાઈથી ઘણું બધું ઘસાઈ ગયું છે. અને મીન્સ કે ઘણી વાર હું જોઉં છું કે જ્યાં હાઈટ હોય ને, મીન્સ કે આ શેર બજાર હોય કે કોઈ પણ અસેટ વર્લ્ડની હોય કે આપણું તમે માણસ પણ હોય કોઈ પણ, એને બેઝની ઉપર જેટલું ચાલે ને એટલું જ ઝડપથી પટકાય. મીન્સ કે મેગ્નેટ જેવું હોય, મેગ્નેટ બેઝ હોય ઓલવેઝ મેગ્નેટ તરીકે કામ કરે. એ આપણી ધરતીમાં હોય કે પછી મેગ્નેટ હોય, એ શું કરશે, જેટલા તમે દૂર જશો એટલું જોરથી પટકશે. એટલે ખોટું જેટલા વેક્યુમ હોય છે ને એ માર્કેટ ખુદ પોતાની જ રીતે ફૂલફિલ કરી રાખતા હોય છે. એક વર્ષ પહેલા આપણને શું લાગતું હતું શેર બજાર, કે મીન્સ કે આપણને જ પૂછીએ, આપણે મારું વ્યૂ જવા દો, પણ આપણને જ પૂછે કે એક વર્ષ પહેલા આપણને ભારત ક્યાં લાગતું હતું, આપણી ઇકોનોમી ક્યાં લાગતી હતી, આત્મનિર્ભરતા ક્યાં લાગતી હતી અને આપણું શેર બજાર ક્યાં લાગતું. અને એક જ વર્ષમાં આપણે આખું ચેન્જ થઈ ગયું. તો એ જ રીતે બધા જ એસેટ નો હોય છે કે ફંડામેન્ટલ થી વિપરીત કે દૂર ના ચાલી શકો, કારણ કે આમાં પૈસા લાગે છે. એટલે લોકો બહુ સ્માર્ટ હોય છે, એકવાર ઝાપટ ખાઈ શકે, બીજી વાર ના ખાય. એટલે બેઝિકલી અત્યારે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરું, થેન્ક્સ ટુ અવર ઇન્સ્ટિટ્યુશન, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન, માર્કેટ અહીંયા છે 94-50 હા, ડોલર ઇન્ડેક્સ નથી વધ્યો, ખાલી રૂપિયો જ ઘસાયો છે. એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે શેર બજારનો તમે પ્રશ્ન પૂછો તો થોડું આમાં કન્ઝર્વેટિવ રહો, કારણ કે આપણે બધામાં ડિપેન્ડન્સી છીએ. અને મેં તો ઘણીવાર ગુસ્સામાં પણ ઘણીવાર કીધું છે કે આપણે બધામાં ડિપેન્ડન્ટ છીએ. ત્યારે ત્યારે જે વિપરીત થાય વર્લ્ડમાં આપણે ફસાયેલા જ હોય છે. તો પેલી શરદી આપણને થાય છે. હા, અને શરદી છેલ્લે જાય, આખું ગામમાં વેધર ચેન્જ થઈ જાય, બધા દોડતા થઈ જાય, પછી છેલ્લે આપણે શરદી જાય. એટલે આપણી પરિસ્થિતિ અત્યારે આટલી આવી છે. પણ સોના ચાંદી સાચું આકલન છે આપનું. હા, તો સોના ચાંદી ધન્યવાદ રવિભાઈ, આપે બહુ આજે એક જેને કહેવાય કે વિશદ છણાવટ, ડિટેઇલ્ડ એનાલિસિસ અને એને જુદા જુદા સંદર્ભમાં મૂલવીને જે ચિત્ર તમે રજૂ કર્યું, કાબિલે તારીફ છે. મને વિશ્વાસ છે કે આપણા દર્શક મિત્રોને એમાંથી ઘણું બધું ભાથું મળી રહેશે. અત્યારનો એકમાત્ર શબ્દ રોકાણકારો માટે જો કોઈ હોય દોસ્તો, તો સાવચેતી. આ એક શબ્દ ને તમે કેન્દ્ર સ્થાને મૂકીને ચાલશો તો આ માહોલ 2-3 વર્ષનો નીકળી જશે. પછી પાછા વળતા પાણી થવાના છે. એટલે વેચી મારવા માટે પેનિક સેલિંગ એ ના કરશો. એકદમ સ્ટોક નીચા જતા રહ્યા છે એટલે પેનિક બાઇંગ પણ ન કરશો. ઓબ્ઝર્વ અને સાવચેત રહીને ચાલો તો ચાલ્યા કરશે બધું. અને તમારા જોખમને વહેંચો, થોડું સોનામાં, થોડું ચાંદીમાં, થોડું શેરમાં, થોડું બીજા કોઈ એસેટમાં. તો ભગવાનની દયાથી સૌ સારા જવાના થશે. તો આ વાત સાથે દર્શક મિત્રો, આજની ચર્ચાને આપણે અંત તરફ દોરી જઈશું. રવિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપ પણ જોડાયા માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું દર શનિવારે રવિભાઈ સાથેની ચર્ચા માટે. અને આ ચર્ચા હું તમને ખાતરી સાથે કહું છું કે કોઈ નિષ્ણાત પાસે કરવા જશો તો શું ફી થાય તમને ખબર નહીં આવે. અમે મહેનત કરીએ છીએ તમારા માટે. હવે જો તમને જોવાની એ ફુરસત ના હોય તો હું ને રવિભાઈ મહેનત નહીં કરીએ તો ચાલશે. મારો કઈ ઘરનો રોટલો આનાથી નથી નીકળતો. આ પરોપકારાય પુણ્યાય, અમારી પાસે જ્ઞાન છે તો વેચીએ છીએ. એટલે જેને અનુકૂળ આવે એને ગ્રહણ કરવું. બીજું, તમારી કોમેન્ટ્સ જ્યારે આપો ને ત્યારે ભાષા
નો વિવેક જાળવો. ખાનદાન માણસ ખાનદાનની જ ભાષા બોલે, તું તારીની ભાષામાં વાત નહીં કર. એટલે તમે એ વિવેક ચોક્કસ જાળવજો. અમને ગમતું નથી કોઈને બ્લોક કરી દેવા, અનફોલો કરી દેવા, પણ તમે તમારી મેતે સમજીને એક બે મિત્રો છે કે વિવેકભાન, એમાં એકને તો મેં અનફોલો કરી દીધા છે. વિવેકભાન જાળવો. તમારા અભિપ્રાયનું અમારે મન પણ એટલું જ મહત્વ છે. અમે એવું કહેતા જ નથી કે બધું જ્ઞાન અમારામાં છે. અમે અમારા મત તમને તમારા સામે મૂકીએ છીએ. તમે તમારી રીતે એને તાવો, ચકાસો અને નિર્ણય લો. આમાં અમારો સ્વાર્થ તમને મદદરૂપ થવાનો છે. અને તેવા સમયે પેલી ભલમનસાઈને ભૂત વળગે એવું તો નહીં થવું જોઈએ. તો એટલું જરા જે બે ચાર મિત્રો છે, નામ દેવાનું જરૂરી લાગતું નથી, પણ જાળવે તો સારું. અને અમે તો દર શનિવારે મળતા રહીશું. રવિભાઈ ક્યારે પણ આપણને, એમને અનેક કામ હોય છે. ગયા વખતે તો એને બહાર જવાનું હતું, છતાં પણ સમય આપ્યો હતો. તો મળતા રહીશું, વાત કરતા રહીશું. ધન્યવાદ. આવજો.